મોબાઈલની અંદર આપણે જે કોન્ટેક્ટ નંબર સેવ કરતા હોઈએ છીએ એ ગૂગલ આઈડીની અંદર સેવ થતા હોય છે। જ્યારે તમારા કોન્ટેક્ટમાંથી બધા જ મોબાઈલ નંબર નીકળી જાય ત્યારે શું કરવું જોઈએ? તો અત્યારે હું તમને એ બતાવવાનો છું કે બધા જ કોન્ટેક્ટ નંબર નીકળી જાય ત્યારે આપણે ગૂગલ આઈડીમાંથી પાછા કઈ રીતે મેળવવા, એના વિશે આખી પ્રોસેસ હું તમને બતાવીશ। તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કોન્ટેક્ટ નંબર ગૂગલ આઈડીમાંથી પાછા કઈ રીતે મેળવવા। તો તમને પણ મેળવતા ના આવડતું પાછા, તો હવે આપણે પાછા મેળવીને હું તમને બતાવીશ। તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો ત્યારે આપણે વધારે સમય બગાડ્યા વગર હવે વિડીયોને ચાલુ કરીએ। હવે અહીંયાથી આપણે બહાર નીકળી જઈશું। બહાર નીકળી અને સીધા જતું રહેવાનું છે આપણે સેટિંગમાં। અહીંયાથી આપણે સેટિંગને ઓપન કરવાનું રહેશે। સેટિંગને ઓપન કરશો એટલે અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું। નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું એટલે અહીંયા લખેલું છે ગૂગલ। અહીંયાથી આપણે ગૂગલ ઉપર ક્લિક કરીશું। ગૂગલ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આવા પ્રકારનો આઇકન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે જતા રહીશું ઓલ સર્વિસમાં। ઓલ સર્વિસ ઉપર ક્લિક કરી અને નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। અહીંયા ધીરે ધીરે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું એટલે એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી આપણને એક ઓપ્શન જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા લખેલું છે રિસ્ટોર કોન્ટેક્ટ, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો આપણે રિસ્ટોર કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે ગૂગલ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 380 કોન્ટેક્ટ નંબર છે આપણે સેવ છે અહીંયાથી જે વર્તુળવાળું આઇકન દેખાય છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરીશું એટલે આપણે જે કોન્ટેક્ટ નંબર ડેડ થઈ ગયેલા છે એ આપણને કોન્ટેક્ટમાં પાછા મળી જશે। અહીંયાથી જે સર્કલ ભમી રહ્યું છે એ ભમી રહેશે એટલે આપણે કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટમાં આવી જશે બધા। તો અહીંયા 380 કોન્ટેક્ટ છે એ અહીંયા આપણે કોન્ટેક્ટ નંબરમાં આવી ગયા છે। મારે તો ઓલરેડી કોન્ટેક્ટ નંબરમાં બધા જ કોન્ટેક્ટ છે, પણ તમારે જો કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક્ટ નંબર ના બતાવતા હોય તો અહીંયાથી તમે રિસ્ટાર્ટ કરી અને તમે સ્ટાર્ટ કરી શકો છો। અને તમારે બધી જ આ ગૂગલ આઈડી જેટલી પણ હોય એટલીને આવી રીતના કરી અને બધા જ કોન્ટેક્ટ નંબર અહીંયાથી તમે પાછા મેળવી શકો છો। તો અહીંયા મારે અહીંયા ગૂગલ આઈડીમાં આઈડીમાં 61 કોન્ટેક્ટ નંબર છે, અહીંયાથી તમે જોઈ શકો છો। તો આ રીતે જે ચક્ર ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે કોન્ટેક્ટ નંબર કઈ રીતે મેળવવા। તો અહીંયા 61 છે, તો અહીંયા 61 આપણે આવી ગયા। તો બધી જ ગૂગલ આઈડી આપણે ગૂગલ આઈડી પર ક્લિક કરવાનું અને કોન્ટેક્ટ નંબર આપણે પાછા મેળવી લેવાના છે। તો આ રીતની પ્રોસેસ છે। તો હવે હું તમને કોન્ટેક્ટ નંબરમાં બતાવું છું કે તમે જુઓ કે મારે બધા જ કોન્ટેક્ટ નંબર આવી ગયા છે। અમુક ગૂગલ આઈડીના કોન્ટેક્ટ નંબર અહીંયા કોન્ટેક્ટમાં બતાવતા નહોતા, પણ હાલમાં બતાવાય છે અહીંયા બધા જ કોન્ટેક્ટો। અને તમારે બીજું કોઈ ગૂગલ આઈડીના કોન્ટેક્ટ બતાવતા ના હોય તો તમે અમારો વિડીયો જોઈ અને પ્રોસેસ કરી શકો છો। તો મળીશું એક હવે નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું એક નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।